અલી આખી સોસાયટીના બધા કોમન પ્લોટમાં કથા સાંભળે, તું ચમ ઘરે બેઠી હું? માર તો કોઈ કથા સાંભળવા નહીં આવું જા. ચમ પણ માર તો રોજ ઘેર કથા જ હોય હ. અલી તારા ઘરે વળી કોણ કથા વાંચે હે? માર હા હું આખો દિવસ ચપ 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 કથા કતે ભૂંડું હ. તું જા તમ તમાર નહીં આવું. એમની કથાઓ પત્તી નહીં, હું કથા સાંભળવા જાય. અલી આખી સોસાયટીના બધા તમાર ઘરે શેનું શાક બનાવ્યું? રીંગણાનું શાક બનાવ્યું છે. અરે અરે અલી ક્યાં જાસ? મારા ઘરે રીંગણાનું શાક બનાવ્યું છે, પણ મને નથી ભાવતું. મને એમ થયું તમાર ઘરે લઈ આવો. પંજાબી શાક ખાવું છે તારે? હા, હોટલમાં જઈને ખાઈ આય ને. ઘરે ઘરે શું રખડે? શોભા, લગ્ન પછી તારું જીવન કેવું ચાલી રહ્યું છે? લગ્ન પછી મને એવું જ લાગે છે કે મારો જન્મ ખાલી ખાવા બનાવવા માટે જ થયો છે. કાં તો હું જમવાનું બનાવવા જતી હોઉં, કાં તો હું જમવાનું બનાવીને આવતી હોઉં, કાં તો હું જમવાનું બનાવતી હોઉં. ફ્રી ટાઈમમાં તું શું કરતી હોઉં? ફ્રી ટાઈમમાં બેઠી બેઠી એ જ વિચારતી હોય કે આજે હું જમવામાં શું બનાવીશ. घूंघट करके जेठ जी को चाय देने गई थी. अरे बाप रे. जेठ जी बोले बेटा आप घूंघट मत करा कर, मैं तुझे रोज रील्स में देखता हूँ. ઇન્દુ ટીચર તમે જ છો? જો જા બેહી જા. આજે આનો પહેલો દિવસ છે ને, તો કે મમ્મી કે મને મૂકવા આવીને, તો મેં કીધું લાવ હું આઈને મૂકી આવું. મેં કીધું ભલા મણે કરી દઉં ને, એટલે એમ અમે અહીંયા 15 નંબરમાં જ રહીએ છો. હા જા બેહી જા. જા લે રોવા માંડ્યો. ના ના, તને ટીચર થોડાક કઈ મારવાના છે. જા. એમ તો છે ને બહુ ડાયો છે, તમને કઈ હેરાન નહીં કરે, પણ આમ જો ટીચર જરીક આમ તેમ કરે ને તો મારવાની છૂટ છે. હા જા આગળ બેહી જા. ઓલે જો ઓલા છોકરા પાસે બેહી જા. જા. આજે મેં એને કઈ ચોપડા બોપડા કઈ હારે આપ્યા નથી, ખાલી એક કોરી નોટબુક જ આપી છે ને પેન્સિલ રબર જ આપ્યું છે. મેં કીધું આજે તને ટીચર મેં કીધું ટાઈમ ટેબલ લખાવે ને, તો મેં કીધું પાછળના પાનામાં લખી નાખજે, પછી કાલે એને છે ને ચોપડી ને એવું એ પ્રમાણે અમે એને આપીશું. આમ જોજો પાછા બાતતા નહીં, પાછા ચેક રબર ને ફૂટપટ્ટી હાટું. હા અને તને કહું છું આમ ધ્યાન આપજે બોર્ડ ઉપર હો ને. અને આમ જો ટીચર ભવિષ્ય હવે તમારા હાથમાં જ છે હો. એ હા ના, આપણે આને બહુ હોશિયાર બનાવવાનો છે. એમ તો હોશિયાર જ છે જોકે, પણ આ તો હું થોડુંક વધારે હોશિયાર બને તો આગળ સારા ટકા આવે ને તો ડોક્ટરની લાઈનમાં અમે મુકાઈ ને અમારે એમ. હા એમ તો આના પપ્પાને તો એવું જ છે કે સર્જનમાં જ નાખવો છે. જોઈએ હવે આ કેટલું આગળ આપણને લઈ જાય. હમણાં જાવું છું ઓલા પાનના ગલે છે ને, તારી માટે પેપર લેવા જાઉં છું હો ને. અને આમ જો ઓલા ઘડિયાળમાં મોટો કાંટો બાર ઉપર આવે ને ત્યારે હું તને લેવા આવીશ હો ને. એમ તો બહુ કઈ રોહાય નહીં, થોડીક વાર જ રોહાય. આજે પહેલો દિવસ છે ને એટલે, પણ આમ જરીક ધ્યાન રાખજો. ઓલી બારી ખુલ્લી છે, ક્યાંક ધુપકો મારીને ઘર તારા ટ્યુશન વાળા ટીચરનું ઘર લાગે છે. ઇન્દુ તારી રોજની કચકચથી એટલો બધો કંટાળી ગયો છું ને, કેમ થઈ જાય છે કે લાઈફની મોહ માયા મૂકીને સંન્યાસ લઈ લઉં ને, 4 ધામની યાત્રાએ નીકળી જાઉં. 4 ધામ હોય છે. પેલા 4 ધામના નામ આવડે છે? દીવ, દમણ, આબુ ને ગોવા. ત્યાં જ મજા છે. એ ગલ્લો સાંભળ તો. શું છે? જ્યારે બોલાવું તને ત્યારે તું ગુસ્સામાં હોય. આટલો બધો ગુસ્સો શેનો આવે તને? આખો દિવસ ઘરમાં શું કામ કરે એવું તો તું? હું ખાવાનું બનાવું છું. અમે સવાર બપોર સાંજ રાત ખાવાનું જ બનાવીએ છીએ. જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી ખાવાનું જ બનાવીએ છીએ. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ ખાવાનું જ બનાવીએ છીએ. ફેફડા કિડની લીવર કઈ બી ખરાબ થઈ જાય ને તોય દવાખાને ખાવાનું બનાવી જઈએ છીએ, અને આવીને ખાવાનું જ બનાવીએ છીએ. હોળી, દિવાળી, દશેરા બધા તહેવારોમાં અમે વધારે ખાવાનું બનાવીએ છીએ. ક્યારેક 5 માણસોનું, ક્યારેક 10 માણસોનું, ક્યારેક 15 માણસોનું ખાવાનું જ બનાવીએ છીએ. અમે ઘરે જો મહેમાન આવે ને તો ખાવાનું બનાવીએ છીએ, અને કોઈના ઘરે મહેમાન બનીને જાય ને તોય ખાવાનું બનાવીએ છીએ. છોકરાઓની સ્કૂલ ચાલુ હોય કે ના હોય તોય અમે ખાવાનું જ બનાવીએ છીએ. સાસરે હોય, પિયરે હોય કે મામાના ઘરે હોય તોય અમે ખાવાનું જ બનાવીએ છીએ. હેલો ચેટ જીપીટી. Hey, nice to have you here. What can I help you with today? अब ये कौन है बे? ભાઈ ઇંગ્લિશના ફાફા છે, ગુજરાતીમાં બોલો ને પ્લીઝ. હા, બિલકુલ. તમે જે પણ અંગ્રેજી કહો છો હું તેને ગુજરાતીમાં ભાષાંતર કરી દઈશ. તમે કહો, હું તૈયાર છું. આપણને ક્યાં અંગ્રેજી આવડે? આપણે ગુજરાતી દેશી માણસ છીએ. બિલકુલ, આપણે ગુજરાતી જે બોલીએ, અને હવે હું ગુજરાતીમાં જે પ્રતિસાદ આપીશ. Thank તમને you. બીજું કંઈ કહેવું હોય તો કહેજો. મારા એક સગા છે ને, એને તો હું કોઈ પણ વાત કહું ને તો એ તરત બીજી સેકન્ડે જીપીએસ એ ટૂંકું પડે, એટલી ઝડપી વાત પહોંચી જાય છે બધા જોડે. એટલે મને બહુ બીક લાગે છે. હા, એ સાચું. મને પણ એ વિશે થોડો ડર લાગે છે, કારણ કે આ રીતે કોઈ પણ વસ્તુ તુરંત ફેલાઈ જાય છે.
તમે કોઈ કહેતા નહીં ભાઈ સાહેબ, હો, નકર અમાર તો ઘરમાં ડખા થઈ જશે. હા બિલકુલ, તમે ચિંતા ન કરો, હું આ વાત કોઈને પણ નહીં કહું અને આ બધું હું સાચે જળથી ગુપ્ત રાખીશ. તો વાંધો નહીં. પિંકી પ્રોમિસ ને? હા પિંકી પ્રોમિસ, હું કઈ પણ વાત બહાર નહીં બોલી, તમે નિશ્ચિંત રહી શકો. થેન્ક યુ. આ વખતે ભરોસો કરી જઉં છું. જો કોઈને મને ખબર પડી ને કે ચેટ જીપીટી એ મને કીધું તું તો તમારે વારો કાઢ નાખીશ. હું હા હું બિલકુલ જાતે ધ્યાન રાખીશ અને કોઈ પણ રીતે હું આ માહિતી બહાર નહીં જવા દઈશ.